જે લોકો 2000ની સાલમાં મચ્યોર હતા ને, કે જે સમજી શકતા હતા આજુબાજુમાં શું થઈ રહ્યું છે, એમણે એક વસ્તુ કદાચ નોટિસ કરી હશે કે 2000ની સાલમાં એવું કહેવાતું હતું કે આખી દુનિયા ખતમ થઈ જશે. તો બધા 31st નાઇટે બધા ભેગા થઈને રાહ જોતા હતા. ઘણી બધી એવી કમ્યુનિટી હતી કે ઘણા બધા એવા લોકો હતા કે જે ગ્રુપમાં બેસીને રાહ જોતા હતા કે ભાઈ 2000ની સાલ ખતમ થાય તો બધું કેવી રીતે ખતમ થઈ જાય છે, આપણે બધા ભેગા થઈને જોઈએ. ઓલમોસ્ટ પાર્ટી લાઇક સિનારીઓ હતો કે બધા બેસીને પાર્ટી કરતા હતા. હવે એ સિનારીઓમાં એવું હોત ને કે ભાઈ એક માણસને એવું હોય કે ભાઈ હું એકલો જ ખતમ થવાનો છું 2000ની સાલમાં, તો એ પાર્ટી ના કરતો હોત, રાઈટ? એ ચિંતા કરતો હોત, વરી કરતો હોત. હવે ફરક શું છે? પહેલામાં એવું છે કે ભાઈ બધા ખતમ થઈ જવાના છે, તો એ છો કે બધા જવાના છે, આપણે જઈશું. પણ લાઈફમાં જ્યારે કોઈ બી પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે આપણે એકલા એ પ્રોબ્લેમમાંથી જઈ રહ્યા છીએ, પણ એ સાચું નહીં. તમે જો કોઈ બી ગ્રુપમાં બેઠા હોય ને, સ્પેશિયલી જો સેમ જ કન્ટ્રીમાં, સેમ જ કમ્યુનિટીમાં હોય અને 10 જણા બેઠા હોય ને તમે પૂછો ને એમને કે તમને બી લાઈફમાં ક્યારે પૈસાનો પ્રોબ્લેમ થયો હતો, તો 10માંથી 9 જણા કહેશે કે આ થયો હતો. એમાંથી જો એ બધા સાચું કહેશે કે એમ કહેશે કે તમને રિલેશનશિપમાં પ્રોબ્લેમ થયો હતો, 10માંથી 9 જણા 8 જણા કહેશે કે હા, નાનો મોટો ગમે તે પ્રોબ્લેમ થયો તો ખરી કે જે એમને ચિંતા આપતું હોય. એ જ રીતે પછી કરિયરમાં પ્રોબ્લેમ થયો તો પૂછો તો હા, 7-8 જણા એવા મળશે. કે પછી તમે પેરેન્ટ્સ જોડે પ્રોબ્લેમ થયો હતો કે કિડ્સ જોડે પ્રોબ્લેમ થયો હતો, એ મીન્સ ફેમિલી ડાયનેમિકમાં, તો એમાં બી હશે કે ભાઈ 5, 6, 7 જણાથી વધારે લોકો જોડે એ પ્રોબ્લેમ થયેલો છે. હવે જ્યારે આપણી લાઈફમાં એ પ્રોબ્લેમ થાય છે ને ત્યારે આપણે કેમ ગભરાઈ જઈએ છીએ? કારણ કે આપણા મગજમાં એવું છે કે ભાઈ આપણે એકલાની જોડે થાય છે. આખી લાઈફ તમે જોવા જાઓ તો બધા એમાંથી જાય છે કે એક પેલી શાયરીની લાઈન છે કે ભાઈ જો સબ પે ગુજરતી હૈ વો ગુજરેગી, કે ભાઈ બધાને જેમાંથી જવાનું છે એમાંથી જવાનું છે. કદાચ એનું લેવલ નાનું મોટું હોય, કદાચ એકને ફાઇનાન્શિયલી સિચ્યુએશનમાં કદાચ તકલીફ ના પડી હોય પણ રિલેશનશિપમાં પડી હોય, કે એકને થોડું આગું પાછું હોઈ શકે પણ મોટું હાઈ લેવલનું મોટું બધા સેમ જ રીતે જતા હોય છે. એટલે જ્યારે બી ડાઉન ટાઈમ આવે કે એવો ટાઈમ આવે જ્યારે તમને એવું લાગે કે તમારે એકલા જોડે કેમ આવું થાય છે, તો થિંક અબાઉટ દેટ કે ભાઈ એકલા જોડે નહીં થતું. બધા કોકના કોક ટાઈમે તો ગયેલા જ છે. તો જે 2000ની સાલમાં જેમ ભેગા થઈને લોકો પાર્ટી કરતા હોય કે ભાઈ આ ભેગા થઈને જઈએ છે, એવી જ રીતે લાઈફમાં બી ભેગા થઈને જ જઈએ છે. અને લાઈફ એ રીતે જ ચાલુ રહેશે ને ખતમ થઈ જવાની છે. ખોટી એવી ચિંતા કરીને કે મારા એકલા જોડે જ આ વસ્તુ ખરાબ થાય છે, જે વસ્તુ સાચી નથી, તમે વધારે સફળ થાવજો.